અને એસસી અનામત મુદ્દે પીએમ સાથે મુલાકાત કરવામાં આવી છે। સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। અનામત એસસી અને એસટી ને લઈ મહત્વની મુલાકાત કરવામાં આવી છે। વિગતો સામે આવી રહી છે। એસસી અને એસટી અનામત મુદ્દે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી છે। સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ પ્રધાનમંત્રીને મળ્યા છે। એસસી અને એસટી અનામતના મુદ્દે આ ચર્ચા કરવામાં આવી છે। પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવામાં આવી છે અને આ મુલાકાતમાં અનામત એસસી અને એસટીના મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે, જ્યાં એસસી અને એસટી અનામતના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવામાં આવી છે। સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા છે અને તેઓ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા છે અને એસસી એસટી અનામત મુદ્દે તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવી છે। મહત્વની વિગતો સામે આવી રહી છે, જ્યાં સાંસદો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવામાં આવી છે। આ મુલાકાતનું કારણ એસસી અને એસટીની અનામતનું હતું અને આ મુલાકાતમાં એસસી એસટી અનામત વિશે ચર્ચા પણ કરવામાં આવી છે। આ ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ પ્રધાનમંત્રીને મળ્યા હતા અને પ્રધાનમંત્રીની મુલાકાત લેવામાં આવી હતી અને એસસી એસટી અનામત મુદ્દે તેઓ દ્વારા પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી। તો વિગતો સામે આવી રહી છે, જ્યાં સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। અનામત એસસી અને એસટીની અનામત મુદ્દે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી છે। આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા। લેખિત સ્વરૂપે પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો, જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે કોઈ પણ પ્રકારની અનામતની બાબત હોય, કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય, આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી। એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે એક રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા। આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કરી હતી।